નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 4. શું મૃત્યુને હેક કરી શકાય? જ્યારે શરીર હજુ પણ મજબૂત હોય તો જે થવાનું હોય તેને ચોક્કસપણે પાર કરી શકાય છે. 4.1 મૃત્યુ સાથે છેતરપિંડી. મૃત્યુ એક આપદા છે જેને કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ. આવા વિચારને લીધે લોકોએ ઘણી મૂર્ખતાપૂર્ણ ચીજો કરવાની શરૂ કરી છે, જેમાં એવી આશા છે કે કોઈ રીતે આપણે મૃત્યુને છેતરી શકીએ અથવા કોઈને મોતના મુખમાંથી બચાવી શકીએ. આ બાબતમાં લોકોની કલ્પનાના ઘોડા દોડવા પાછળનું એક કારણ છે દંતકથાઓની રંગીન વાર્તાઓ. આ વાર્તાઓને લીધે લોકોને એવી ઘણી આશા જાગી છે કે કદાચ મૃત્યુને છેતરી શકાય છે. અમુક હદ સુધી તારાઓની વચ્ચેના અવકાશી પ્રવાસ દર્શાવતી સાયન્સ ફિક્શનના લીધે પણ તેને બળ મળ્યું છે, જેમાં શરીરને એક પ્રકારના ફ્રીઝમાં એટલે ડીપ ફ્રીઝમાં કે ઊંઘની અવસ્થામાં મૂકી દેવાય છે અને પછી અચાનક તે અલગ જ યુગમાં જાગે છે. પરંતુ મૂળભૂત રીતે અમુક ચીજો દ્વારા તમે તેને પાછું ઠેલવી શકો, પણ તમે મૃત્યુને છેતરી ન શકો, તમે મૃત્યુને ટાળી ન શકો. ભારતમાં એવી માન્યતા છે કે જો કોઈ મૃત્યુશૈયા પર હોય તો તમારે મહામૃત્યુંજય મંત્રનો જાપ અથવા મૃત્યુંજય હવન કરવો જોઈએ, જેનાથી મૃત્યુ ટળી જશે. મૃત્યુંજય એટલે મૃત્યુ પર વિજય. તો આ મંત્ર અથવા હવન તમને મૃત્યુ પર વિજય અપાવવા માટે છે. જોકે લોકો હજારો વર્ષથી મૃત્યુંજય હવન કરી રહ્યા છે, પરંતુ આટલા વર્ષોમાં કોઈ બચ્યું નથી, કોઈ મૃત્યુને જીતી શક્યું નથી. તે એક મૂર્ખતાપૂર્ણ સમજ છે કે મૃત્યુને જીતવું એટલે શારીરિક રીતે હંમેશા માટે જીવિત રહેવું. અત્યાર સુધી કોઈ તેમાં સફળ થયું નથી, પરંતુ જે શરીરથી પરે છે તેણે મૃત્યુ પર જીત મેળવી લીધી છે. હું આ વિધિને પૂરેપૂરી ફગાવી દેવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, પરંતુ તે કેવી રીતે કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે અને તેમાંથી ખરેખર કેટલા લોકોને ફાયદો થયો છે તે એક પ્રશ્ન છે. ચોક્કસપણે અમુક હદ સુધી કંઈક થયું હોઈ શકે અને અમુક પરિસ્થિતિઓને કદાચ ટાળી શકાય હશે, તેના વિશે કોઈ સવાલ નથી. પરંતુ આપણે જયની વ્યાખ્યા જીત તરીકે ન કરવી જોઈએ. મૃત્યુંજયનો અર્થ એ થઈ શકે કે તમે મૃત્યુના ડરને પાર કરી ગયા છો. જો તમે મૃત્યુના ડરને પાર કરી જાઓ તો એક અર્થમાં મૃત્યુથી કંઈ ફેર પડતો નથી. મેં વિધિને ધ્યાનથી જોઈ નથી, પરંતુ મારી સમજ પ્રમાણે સંભવતઃ પૌરાણિક સમયમાં તેઓ આ વિધિ એટલા માટે કરતા કે જેથી મૃત્યુના ડરમાંથી વ્યક્તિને મુક્તિ અપાવવામાં આવે. સમયાંતરે તેમાં પ્રચારનું પાસું અને વ્યવસાયિક પાસું હાવી થઈ ગયું અને તેમણે કહેવાનું શરૂ કરી દીધું કે તે કરશો તો તમે ક્યારેય મૃત્યુ પામશો નહીં. લગભગ 15 વર્ષ પહેલાં આ પ્રકારની એક બાબત અમારી સામે આવી હતી. કોઈમ્બતુરમાં એક વ્યક્તિ કોઈ ઉદ્દેશ્ય માટે તેની કુંડળી લઈને જ્યોતિષ પાસે ગયો. કુંડળી જોઈને જ્યોતિષ ડઘાઈ ગયો અને કહ્યું, આ વ્યક્તિ ગુજરી ગઈ છે, શા માટે આ મારી પાસે લાવ્યા? સામેવાળો વ્યક્તિ તેનાથી ખૂબ વ્યથિત થઈ ગયો અને તેણે બીજા અમુક જ્યોતિષીઓની સલાહ લીધી. સૌએ એક જ વાત કહી, જે વ્યક્તિની આ કુંડળી છે તે મૃત્યુ પામી છે. છેલ્લે કોઈ તેને અમારી પાસે લઈ આવ્યું. આ વ્યક્તિની ઉર્જાઓ જોઈને મેં તેની ઉર્જાઓના અમુક પાસાઓને મજબૂત કરવા તેણે ધ્યાનલિંગમાં કયા સ્થળોએ બેસવું જોઈએ તે સૂચવ્યું. તેણે એવું કર્યું અને ઘરે જતો રહ્યો. આ એવી દુર્લભ કુંડળીઓ પૈકી એક છે જ્યાં કોઈએ સ્પષ્ટતાથી જોઈ લીધું હતું કે તે આ સમયે મૃત્યુ પામશે, પરંતુ તેના આ જીવનમાં કર્મ કે પછી સાધના કે પછી તેના જીવવાની રીત કે કંઈ પણને લીધે તે તેની મૃત્યુની આગાહીના સમય કરતાં આગળ જતો રહ્યો હતો. અમુક રીતે તે જીવિત મૃત્યુ વ્યક્તિ હતો. તો મેં કહ્યું, આમે તે એક રેખા ઓળંગી દીધી છે, હવે આપણે વધુ એક રેખા ઓળંગીએ અને તેને ધ્યાનલિંગમાં અમારા દ્વારા ચિહ્નિત કરાયેલા અલગ અલગ સ્થાને બેસવાનું કહ્યું. કોઈ પણ સવાલ વિના તે ત્યાં જઈને બેસ્યો. અત્યારે જો તે જીવિત હોય અને ઠીક હોય તો તે તેનું કરેલું છે. થોડા સમય પહેલાં જ મને ખબર પડી કે તે જીવિત છે અને ઠીક છે અને તેને ખબર જ નથી કે તે કેવી રીતે બચી ગયો. હવે આ ઘટના મોટી બની ગઈ અને લોકો પૂછવા લાગ્યા, શું ધ્યાનલિંગમાં બેસીને મૃત્યુને ટાળી શકાય છે? જુઓ, લોકો અલગ અલગ કારણોથી મૃત્યુ પામે છે અને હું તબીબી કારણોની વાત નથી કરી રહ્યો. જેમ કે 2 વ્યક્તિ કિડની ખરાબ થવાથી એક જ બીમારીથી મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ
ઉર્જાની દૃષ્ટિએ બંને એક રીતે મૃત્યુ પામી રહ્યા હોય તે જરૂરી નથી. તે બંને ઉર્જાના બે અલગ કારણોથી મૃત્યુ પામી રહ્યા હોઈ શકે. ઉર્જા બે અલગ રીતે મુક્ત થઈ રહી હોય તેવું બની શકે છે. પારંગત યોગીઓ ક્યારેક અમુક ચીજો કરે છે જેથી મૃત્યુની ક્ષણને ટાળી શકાય. આવું તેઓ તેમની પ્રણાલીની દરેક પ્રક્રિયાને ધીમી કરીને સમાધિની અવસ્થામાં પ્રવેશ કરીને કરે છે. એવું કહેવાય છે કે ભારતના સંત શિરડી સાંઈબાબાના જીવનમાં આવું બન્યું હતું. તેઓ ગંભીર અસ્થમાથી પીડિત હતા અને એક દિવસ તેમને તીવ્ર હુમલો આવ્યો અને લાગ્યું કે તેઓ હવે મૃત્યુ પામવાના છે. તેથી આ બીમારીથી સમગ્ર રીતે છુટકારો મેળવવા માટે તેમણે સમાધિમાં જવાનું નક્કી કર્યું. તેમણે તેમના શિષ્યોને કહ્યું કે અમુક સમય સુધી તેમના શરીરમાં જીવનના કોઈ લક્ષણો જોવા નહીં મળે અને તેમણે આ શરીરને 3 દિવસ સુધી સુરક્ષિત રાખવાનું છે. જો 3 દિવસ પછી પણ તેમના પાછા આવવાના કોઈ સંકેત ન દેખાય તો તેઓએ તેમના શરીરને ચોક્કસ જગ્યાએ દફન કરી દેવાનું છે. તે રાત્રે તેઓ સમાધિમાં જતા રહ્યા. તેમના શ્વાસ અને ધબકારા બંને થંભી ગયા હતા. બીજા દિવસે ગ્રામજનો પહોંચ્યા અને તેઓ મૃત્યુ પામ્યા હોવાની ચિંતામાં ઓછામાં ઓછું તેમને જે સ્થળ તેમણે નિર્ધારિત કર્યું હતું ત્યાં યોગ્ય રીતે દફનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. સદભાગ્યે સાંઈબાબાનો એક શિષ્ય અડગ રહ્યો. તે ડગ્યો નહીં અને આખો સમય પોતાના ખોળામાં તેના ગુરુનું શરીર રાખીને સાચવતો રહ્યો જેથી તેમને દફન કરતાં અટકાવી શકાય. છેવટે 3 દિવસ પછી બાબાએ જીવિત હોવાના લક્ષણો દર્શાવ્યા અને તેઓ ફરીથી સામાન્ય બની ગયા. ત્યારબાદ તેઓ 32 વર્ષ સુધી જીવિત રહ્યા કારણ કે સમાધિ અવસ્થામાં તેમની પ્રાણિક પ્રણાલીને ફરીથી ઉર્જાન્વિત કરીને તેમણે નિર્ધારિત સમયે આવતી મૃત્યુને ટાળી દીધી હતી. સમાધિ અવસ્થામાં તમારો સમયનો બોધ જતો રહે છે કારણ કે તેની માપણી માત્ર ભૌતિક વસ્તુઓના ચક્રો અને પ્રગતિ દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે એક એર કન્ડિશન હોલમાં છો જ્યાં સવારથી સાંજ સુધી એક સરખો પ્રકાશ રહે છે, ત્યારે તમને સમયની અનુભૂતિ તમારા શરીરના થાકથી જ થશે. જેમ જેમ દિવસ આગળ વધે તેમ શરીર તે સમયનો હિસાબ રાખે છે. દર 3 થી 4 કલાકમાં તે તમને બાથરૂમ જવા માટે કહેશે. તે તમને કહેશે કે તમે તરસ્યા છો. તે તમને કહેશે કે તમે ભૂખ્યા છો. આ એકમાત્ર રીતે જ તમને સમયનો અનુભવ થાય છે. શરીરના ચક્રો વિના તમને સમયની ખબર નહીં પડે. તેથી જો તમે સમાધિ અવસ્થામાં જઈને શરીરના ચક્રો ધીમા કરી નાખો તો તમારો સમયનો બોધ જઈ શકે છે અને પછી તમારા અનુભવમાં સમય રહેતો નથી. તેથી અન્ય લોકો માટે જે 10 વર્ષ છે તે તમારા માટે ઘટીને 1 વર્ષ થઈ શકે કારણ કે તમે તમારા ચક્રોને 10 ગણા ધીમા કરી દીધા છે. તેથી બહારની ઘડિયાળને તમે છેતરી શકો છો પરંતુ સમયને તમે નથી છેતર્યો કારણ કે સમય ઘડિયાળમાં નથી. ઘડિયાળ તમારા મૂત્રાશય જેવી છે. તે તમારી અંદરની ચીજોની ગણતરી રાખે છે. એવું નથી કે ઘડિયાળ સમયને પેદા કરે છે. સમય એક અલગ જ આયામ છે. માત્ર ભૌતિક ચક્રોના લીધે, જેમ કે પૃથ્વી તેની ધરી પર ગોળ ફરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, આ બધી બાબતની ભૌતિક અભિવ્યક્તિના લીધે જ તમે સમયનો હિસાબ રાખો છો. પણ જો ગ્રહો ન હોત તો પણ સમય હોત. સમયના મંચ પર આ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેના વિના આ સૃષ્ટિનું અસ્તિત્વ ન હોત. જો તમે તમારું ચયાપચય એટલે કે મેટાબોલિઝમ ધીમું કરી નાખો, જો ખાલી તમે 1 મિનિટમાં થોડા ઓછા શ્વાસ લો તો તમે લાંબુ જીવશો. તમે સમયને છેતરશો નહીં, માત્ર એટલું જ કે તમે શરીરને ધીમું કરીને સમયને ખેંચીને લંબાવી દેશો. તમે તમારી અને શરીરની વચ્ચે અંતર કેળવો તો તમે સમયને છેતરી દેશો. સમાધિ તે રીતે કાર્ય કરે છે. પણ જો તમે શરીરને ડીપ ફ્રીઝ કરી નાખશો તો તમે જીવનનો અનુભવ કર્યા વિના તેમાંથી પસાર થશો. માનો કે તમે 100 વર્ષ સુધી શરીરને ડીપ ફ્રીઝ કર્યું અને પછી જાગૃત થયા. તેનાથી તમારું જીવન લાંબુ નહીં થાય કારણ કે તમે તે 100 વર્ષ સુધી જીવ્યા જ નથી. આ 100 વર્ષ દરમિયાન તમે જીવિત હોત તો તેનો કોઈ અર્થ છે. તમારું અસ્તિત્વ ન હતું પરંતુ 100 વર્ષ પછી તમે પ્રગટ થઈ ગયા. આ એવું છે કે જાણે કોઈ કેદી 20 વર્ષની સજા ભોગવીને જેલમાંથી બહાર આવ્યો હોય. તેમાં કોઈ વાસ્તવિક ફાયદો નથી. જ્યારે પ્રજનન અને નવું શરીર મેળવવું આટલું સરળ છે તો તમે જૂના શરીરને શા માટે સાચવીને રાખવા માંગો છો? તેનો અર્થ શું છે? આ બધું ઇજિપ્તના લોકોના સપના જેવું છે. અત્યારે તે મમ્મી કેવી સ્થિતિમાં છે તે તમારે જોવું જોઈએ. સાવ સુકાયેલા અને કચરા જેવા. હવે અમુક ખાસ પરિસ્થિતિઓ અથવા તો કાર્યક્રમો એવા હોય છે જેવા
જેમાં અમે લોકોને કહીએ છીએ કે ચિંતા ના કરશો, આગામી અમુક દિવસો અથવા અઠવાડિયાઓ સુધી અમે તે સુનિશ્ચિત કરશું કે તમે મૃત્યુ ન પામો. એક વખત એવું બન્યું કે હું એક કાર્યક્રમની વચ્ચે હતો અને તેઓ એક બ્રહ્મચારીને મારી પાસે લઈ આવ્યા જેને સાપ કરડ્યો હતો. મેં કહ્યું, માત્ર એક સાપના કરડવાથી તે નહીં મરે. એટલી હદ સુધી જીવન અમે અમારા હાથમાં લીધું છે અને તે જીવિત રહ્યો. આ પ્રકારની અમુક અન્ય પરિસ્થિતિઓ પણ સામે આવી હતી. તેથી સમય જતાં લોકોએ પૂછવાનું શરૂ કર્યું, સદ્ગુરુ, શું તમે મૃત્યુને છેતરી શકો છો? અમે મૃત્યુને છેતરતા નથી. અમે બસ એટલું સુનિશ્ચિત કરીએ છીએ કે જીવન ઘટિત થાય, બસ. અત્યારે મારી પોતાની પ્રણાલીને સ્થિર કરવા માટે હું બહારથી અમુક ચોક્કસ પ્રકારની મદદ લઉં છું. તેવી જ રીતે ઈશામાં એડવાન્સ આધ્યાત્મિક કાર્યક્રમો માટે હું એક ખીટી એટલે કે આધાર જેવું કામ કરું છું, કારણ કે તે ક્ષણે બધું મારી સાથે જોડાયેલું હોય છે. તેથી જ દરેક કાર્યક્રમો દરમિયાન અમે ઝીણી ઝીણી બાબતો પ્રત્યે ઘણા સતર્ક રહીએ છીએ. લોકો ક્યાં બેસે છે, ક્યાં ઊભા રહે છે, ક્યારે અંદર આવે છે, ક્યારે બહાર જાય છે, એ બધી બાબતો પ્રત્યે અમે સતર્ક રહીએ છીએ. જો તેઓ ઊભા થઈને બાથરૂમ પણ જવા માંગે તો પણ અમે જવા નથી દેતા, કારણ કે જો અમે વાતાવરણને કસીને ન રાખીએ તો અમે એક ખીટી નહીં બની શકીએ જે બધું પકડીને રાખે છે અને ટેકો આપે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક બાબત નિર્ધારિત રીતે ઘટિત થાય, કારણ કે જો એક વખત પરિસ્થિતિ ઢીલી થઈ જાય તો તેને નિયંત્રિત કરવી લગભગ અશક્ય બની જાય છે. જ્યારે દરેક વ્યક્તિ એક જ દિશામાં કેન્દ્રિત હોય ત્યારે તેમની સાથે અમારે જે કરવાનું હોય તે કરવું સરળ બની જાય છે. જ્યારે જરૂરી આધાર માળખું અમારી પાસે ન હતું અને અમે બહારના સ્થળોએ કાર્યક્રમ કરતા હતા, ત્યારે મારી કરોડરજ્જુ પર લીંબુ જેવડી ઘણી ગાંઠો ઉપસી આવતી હતી. તે 2 થી 3 દિવસ સુધી રહેતી, કારણ કે શરીરને એ પ્રકારનો ઘસારો લાગતો હતો. હવે અમે અમારા પોતાના સ્થળો બનાવ્યા છે, તેથી ઓછામાં ઓછું તેનું એક પાસું નિયંત્રિત થઈ ગયું છે. આ કાર્યક્રમો જે સ્થળે દરરોજ કંઈક નવું જ થતું રહેતું હોય એવી જગ્યાએ કરવા કરતાં એવી જગ્યાએ કરવા સરળ છે જે તેના માટે સમર્પિત હોય. હવે કોઈનું જીવન અને મૃત્યુ અમારા હાથમાં લેવું એક સંભાવના બની જાય છે. જો તમે તેને એક રીતે જુઓ તો કહી શકો કે દરેક જીવનનો એક માર્ગ હોય છે જેમાં તે ક્યારે જન્મે છે, કેવી રીતે જીવે છે, શેમાંથી પસાર થાય છે, કેવી રીતે મૃત્યુ પામે છે અને એવું બધું સામેલ છે. આધ્યાત્મિક પ્રક્રિયાનો સાર એ છે કે સૌને એક જ માર્ગ પર લઈ આવવા, ન કે સૌ કોઈ પોતપોતાના માર્ગે આગળ વધે. ખાસ કરીને એક કાર્યક્રમમાં મૂળ વાત એ છે કે સૌને એક માર્ગ પર લાવવામાં આવે. જો તમે તે બધાને એ રીતે કેન્દ્રિત રાખી શકો કે તે ક્ષણે તેમના બધાનું જીવન એક જ માર્ગ બની જાય તો તેમને પકડી રાખવા સરળ છે. પછી તેમનું જીવન એક ચોક્કસ રીતે ઘટિત થાય તે સુનિશ્ચિત કરવું સરળ બને છે. અમે અમારા કાર્યક્રમોમાં આ બાબત સુનિશ્ચિત કરીએ છીએ. જો સૌ કોઈ પોતપોતાના માર્ગો પર ચાલતા રહે તો તમે 500 લોકોને એકસાથે પકડી નહીં રાખી શકો. આ બાબતોને તમે સુનિશ્ચિત નહીં કરી શકો. આ સાવ પાક્કું નથી, પરંતુ એટલું પાક્કું છે કે તમે જોખમ લઈ શકો. તે સાવ પાક્કું નથી, પરંતુ 99.9% પાક્કું છે. બાકીનું પરિસ્થિતિને સંભાળવા પર આધાર રાખે છે. માત્ર એટલું જ નહીં, બીજું ઘણું કરવામાં આવે છે, પરંતુ હું કહીશ તો એ બધું અગડમ બગડમ લાગશે. લગભગ દરરોજ મૃત્યુશૈયા પર પડેલા લોકોની ઓછામાં ઓછી ડઝન જેટલી તસવીરો મારી પાસે આવે છે. લોકો એ જાણવા માગે છે કે તેઓ મૃત્યુ પામશે કે નહીં, કે પછી તેમને સાજા કરવા માટે કંઈ થઈ શકે, કે પછી આ તેમના માટે યોગ્ય સમય છે કે તેમના માટે કંઈ કરી શકાય તેમ છે. કોઈ પણ વધારે પડતા તમાશા વિના એ બાબતોને સંભાળવામાં આવે છે. તમે તેના વિશે મોટા પાયે તમાશો કરીને સુપરમેન જેવા બની શકો, પણ હું સામાન્ય વ્યક્તિની જેમ ગોલ્ફ રમવા જવા માગું છું, તેથી તે આ રીતે જ બરાબર છે. અગાઉના એક વિભાગમાં મેં જણાવ્યું કે કેવી રીતે અમારા એક શિક્ષક હિમાલય ગયા અને ત્યાં મૃત્યુ પામ્યા. તો જે અમુક કિસ્સાઓમાં મૃત્યુને ટાળી કે ઠેલી શકાતી હોય, તો શું તેમનું મૃત્યુ પણ ટાળી શકાયું હતું? તમે જો આ પ્રકારના હસ્તક્ષેપ કરો તો તમારે ઘણી બધી ચીજો કરવી પડશે. આજના સમયમાં અમુક સાંસ્કૃતિક અને અભિગમને લગતી બાબતોને લીધે લોકો તમારી પ્રત્યે તે આયામ માટે ઉપલબ્ધ નથી. કદાચ જે લોકો યોગ કેન્દ્રમાં છે તેઓ અમુક હદ સુધી ઉપલબ્ધ છે અને તમે તેમની સાથે કંઈક કરી શકો છો, પરંતુ તેઓ પણ પૂરેપૂરા ઉપલબ્ધ નથી. અને આધુનિક જીવનનો સૌથી ખરાબ ભાગ એ છે કે દરેક બાબત સમજાવવી પડે છે. જીવન એ રીતે કામ નથી કરતું. મને કહો, તમે કેવી રીતે જીવિત છો?
તમારા આખા વિજ્ઞાન સાથે મને સમજાવો તે શું છે જે તમને અત્યારે જીવિત રાખે છે. હું તમને દેખાડીશ કે તમારા સ્પષ્ટીકરણમાં કેટલા છીંડા છે. દરેક બાબત સમજાવવી પડતી હોવાથી ઘણી બધી એવી ચીજો છે જે તમે લોકો સાથે નથી કરી શકતા. તેઓ તેમના મર્યાદિત તાર્કિક દૃષ્ટિકોણમાં દરેક બાબતને મૂકીને તેમના પોતાના નિષ્કર્ષ કાઢશે. માત્ર થોડા લોકો સાથે જ તમે અમુક પ્રકારે હસ્તક્ષેપ કરી શકો છો. બાકીના લોકોને તમે સ્પર્શી ન શકો, કારણ કે તાર્કિક સ્પષ્ટીકરણ વિના તમે કંઈ ન કરી શકો. આજના જીવનની પ્રકૃતિ આવી છે. તેને માત્ર ત્યાં ન જતા એમ કહેવાથી કામ નથી ચાલતું. તો શું એ થવાનું જ હતું? જરૂરી નથી. જ્યારે શરીર હજુ પણ મજબૂત હોય ત્યારે જે થવાનું હોય તેને ચોક્કસપણે પાર કરી શકાય છે. કદાચ મેં તેમને કહ્યું હોત કે લાંબી સાધનામાં જતો રહે, પણ તેણે કદાચ ખાલી મેં કીધું એટલે એવું ન કર્યું હોત. જો મેં તેને 45 દિવસ માટે મૌનમાં રહેવાનું કહ્યું હોત તો તેણે વિચાર્યું હોત કે તેને સજા મળી છે અને કદાચ તે પાછલા દરવાજેથી બહાર નીકળ્યો હોત અને મૃત્યુ બીજા ઘણા અલગ પ્રકારે ઘટિત થઈ શકી હોત. આજના સમયમાં તમે કોઈને કહી ન શકો કે બસ આ કરો. તમારે તેમને સમજાવવા પડે છે, પણ આ બાબતો સમજાવવી શક્ય નથી, કારણ કે એક તો તે કદાચ તાર્કિક ન હોય અને બીજું કે તે કાળા અને ધોળા જેટલું સ્પષ્ટ નથી. તમારા પોતાના બોધમાં પણ એવું નથી કે તે 100% નિશ્ચિત હોય કે આ વ્યક્તિ મૃત્યુ પામવાની જ છે. એવું લાગે છે કે તેઓ મૃત્યુ પામશે. અમુક ચોક્કસ સંકેતો છે જે જણાવે છે કે તે મૃત્યુ નજીક છે. તેથી મને લાગે છે કે તેઓ કદાચ મૃત્યુ પામે, પણ તેમનું મૃત્યુ ન પણ થાય. તમે કોઈ શંકાસ્પદ સંકેત જુઓ છો, તમને ખતરો જણાય છે અને તમે પગલું પાછું લઈ લો છો. બસ એટલું જ છે. તમે એ ન કહી શકો કે આવું જ છે, આમ ચોક્કસ થશે જ. અમુક કિસ્સાઓમાં તમે એવું કહી શકો, પણ તેવા કિસ્સાઓ દુર્લભ છે. જીવન એવું નથી. જીવનમાં હંમેશા એક અસ્પષ્ટ સંભાવના હોય છે. તો કોઈ ગુરુ અથવા એવું કોઈ જે હસ્તક્ષેપ કરવામાં સક્ષમ છે તે આવું શા માટે કરશે? જો આધ્યાત્મિક કારણો હશે તો અમે હસ્તક્ષેપ કરીશું, અથવા કરુણાની અમુક ક્ષણોમાં અમે કદાચ તે કરીએ. પણ દરેક વખતે હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે છેવટે તમે મૃત્યુને ટાળી નથી રહ્યા, પરંતુ તેને પાછળ ઠેલી રહ્યા છો. જ્યારે તમે આવું કરો ત્યારે તમારી સામે જે પરિસ્થિતિ આવે તે જરૂરી નથી કે અત્યાર જેટલી જ સારી હોય. તેથી દરેક સમયે હસ્તક્ષેપ કરવો જરૂરી નથી. પણ આજે 21મી સદીની નૈતિકતા એવી છે જેમાં તેઓ કહેશે કે તમે હસ્તક્ષેપ કરી શક્યા હોત પણ તમે કર્યું નહીં. આ હત્યા કરવા જેવું છે. 21મી સદીના લોકોને એવું લાગે છે કે તેઓ બધા અમર છે, તેમનું મૃત્યુ ક્યારેય નહીં થાય. તેમની મરણ નોંધ ન છપાવો ત્યાં સુધી તેઓ મર્યા નથી. લોકો તેમની નશ્વરતા વિશે આટલી નકારની સ્થિતિમાં છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.